વડોદરા શહેરના શાસકો અધિકારીઓએ વડોદરાના વિકાસને તો થંભાવ્યો છે, પણ પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ જોવા મળ્યું છે. પ્રજા ટેક્સના પૈસાથી બનતા રોડ પર ગુણવત્તા ન જળવાતા તેમજ જે તે સમયે થતા ખોદકામ બાદ પુરાણ યોગ્ય ન થતાં ભૂવા પડવાની શરૂઆત દર ચોમાસે થાય છે. તે છતાં પણ પાલિકા તંત્ર આનાથી શીખ લેતું નથી. તેવી જ રીતે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ રોડ ઉપર 5 ભૂવા પડ્યા છે. થોડાક જ દિવસ પૂર્વે ડ્રેનેજ લાઇનનું આ સ્થળે કામ પણ કરાયું છે, જે બાદ ભૂવા પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તથા જોખમી રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ તો પાલિકા તંત્ર લોકો સુરક્ષિત રહે માટે જર્જરિત મકાનો, ફાયર સુરક્ષા વગરના એકમો સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ પાલિકા દ્વારા જ કરાતી વિકાસ કામગીરીમાં ગુણવત્તાના અભાવે પડેલા ભૂવા પણ જોખમી છે. ત્યારે જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી તેવી ચર્ચા પણ લોકોમાં છે.